જુદી જુદી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા હતી। આજે હું જાતે સવારથી વરસાદથી સૌથી પહેલાં રેલવેની અંદર જે પાણી ભરાતું હતું એની મુલાકાત લીધી। રેલવેના અધિકારી ડેપ્યુટી એન્જિનિયર મીનાજીને પણ મળ્યો, ચીફ ઓફિસરને જાણ કરી। ચીફ ઓફિસર પણ શહેરની ચિંતા કરતા હતા અને સિટીમાં જ હતા। તાત્કાલિક આ જગ્યાએ કોલેજ રોડ ઉપર જે પાણી ભરાય છે એ નગરપાલિકા દ્વારા પાઇપ નાખવામાં આવી હતી, પણ કોઈ સંજોગોમાં પાઇપ દબાઈ ગઈ છે। આ બાબતને ચીફ ઓફિસર અને એન્જિનિયર પણ જો હાજર છે ને એમને વાત કરતાં તાત્કાલિક એમને સહયોગ આપી અને નગરપાલિકાનું જેસીબી અને મજૂર બોલાવી અને તાત્કાલિક આ પાણીનો નિકાલ થાય અને કોલેજમાં જતા લોકો માટે, રાહદારીઓ માટે પાટણથી બહાર નીકળવા માટેનો આ એકલો રસ્તો છે, એટલે નાના વ્હીકલ અને ટુ વ્હીકલ ત્યાં જઈ શકે એની તાત્કાલિક વ્યવસ્થા અમે જાતે ઉભા રહીને કરાવી।